ઘણા દિવસો બાદ ફરી એકવાર લીલા નિશાનમાં અને એક સારી પોઝિટિવિટી તમને આવતી જોવા મળી છે. જે દિવસના ન્યૂનતમ સ્તરો હતા 15,659, 16,000 બોલવાની હવે આદત જે છે તે ફરી એકવાર આવવા લાગશે એવું લાગી રહ્યું છે. બટ મીનવાઇલ અત્યારે 15,659ના ઇન્ટરડે લોઝ હતા ત્યાંથી 15,858, એટલે એક રીતે જોવા જાવ તો 200 પોઈન્ટથી આસપાસની એક રિકવરી તમને નીચલા સ્તરોથી અત્યાર સુધીમાં જોવા મળી ચૂકી છે અને અગેન દિવસના ઉચ્ચતમ સ્તરો તરફ નિફ્ટી આગળ વધવાની કોશિશ કરી રહી છે. તો આ એક વાત. 0.5% આસપાસની મજબૂતી તમને અત્યારે જોવા મળી રહી છે નિફ્ટી સેન્સેક્સ બંનેમાં, અને મિડ કેપ જોશો તો 0.5%થી વધુ સરસ ખરીદદારી અહીંયા આવતી જોવા મળી રહી છે. બ્રોડર માર્કેટ્સમાં જે કંઈ પણ ડેમેજ થયું છે સ્મોલ કેપ મિડ કેપમાં, એ બાદ ઓબ્વિયસ છે કે જો કોઈ પણ એક્શન આવશે તો સૌથી પહેલાં અહીંયા જ આવશે, અને એ રીતે સ્મોલ કેપમાં પણ 0.5%થી વધુની ખરીદદારી છે અને તમે જોશો કે મિડ કેપની અંદર પણ સારી ખરીદદારી જોવા મળી રહી છે. બેંક નિફ્ટીની જ્યાં સુધી વાત છે, દિવસના ન્યૂનતમ સ્તરો જે અહીંયા ખાસ બનતા આપણને જોવા મળ્યા હતા તે હતા 33,123, ત્યાંથી ઉપર 33,618 હમણાં સુધીમાં હાઈઝ બનતા જોવા મળેલા છે. એટલે અહીંયા પણ 501 પોઈન્ટ આસપાસ રિકવરી જે છે તે બેંક નિફ્ટીમાં પણ આવી ચૂકી છે અને અગેન દિવસના નવા ઉચ્ચતમ સ્તરો તરફ આગળ વધવાની કોશિશમાં તમને અહીંયાથી ખાસ જોવા મળશે. તો આ સેનેરિયો છે. તમે વધનારા શેર્સ જુઓ, લગભગ 2,000 શેર્સ વધી રહ્યા છે અને 702 શેર્સમાં ઘટાડો છે, એટલે દર 2થી વધુ શેર ઘટી રહ્યા છે, સામે 1 શેર ઘટી રહ્યો છે. પુટ કોલ રેશિયો પોઝિટિવ છે આજના દિવસે ઘણા દિવસો બાદ અગેન. અને ઇન્ડિયા વિક્સની વાત કરીએ કે જે 22ને નીચે ધીરે ધીરે આવવાની કોશિશ કરી રહ્યો છે. બહુ વધારે ઉછાળો વોલેટિલિટી ઇન્ડેક્સમાં આવી ચૂક્યો હતો, જે વાત પણ આપણે ધ્યાનમાં રાખીએ. ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સ જોઈ લો તો મજબૂતીમાં અદાણી પોર્ટ્સ સૌથી પહેલાં તો 3.5%થી વધુની મજબૂતી. અપોલો હોસ્પિટલમાં 3.5% આસપાસની મજબૂતી અહીંયા છે. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ બંનેમાં 2%થી વધુની મજબૂતી જોવા મળી રહી છે. સારું એક્શન જોવા મળી રહ્યું છે આ બધા જ કાઉન્ટર્સમાં. નબળાઈમાં પહેલાં તો ઓએનજીસી આવશે, 0.5%થી વધુની ઓલમોસ્ટ 1% આસપાસની નબળાઈ છે. રિલાયન્સમાં પણ આજના દિવસે વેચવાલી જોવા મળી રહી છે. આ કારણે નિફ્ટી થોડો ડ્રેગ થઈ રહ્યો છે, થોડું લિમિટેડ મજબૂતી છે. એશિયન પેઇન્ટ્સ તમે જુઓ છો 0.5% આસપાસની નબળાઈ અહીંયા છે. મારુતિમાં પણ 0.5%થી વધુની નબળાઈના સંકેત અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આ બધા કાઉન્ટર્સ કે જેના પર ફોકસ. વધુ વાતચીત કરીએ. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને ફિનવર્સિફાઈના ધ્વની પટેલ આપણી સાથે. આ બંનેનું સ્વાગત, ગુડ મોર્નિંગ. અને ધ્વની, પહેલાં ટેકનિકલી શરૂઆત કરીએ નિફ્ટી બેંક નિફ્ટીની. શોર્ટ કવરિંગ ડેફિનેટલી થયું છે આજના દિવસે, તો જ આટલું મૂવ આવ્યું હોય, કેમ કે ગઈકાલે જે ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન હતું નિફ્ટી બેંક નિફ્ટીમાં, સ્વાભાવિક છે ગઈકાલે છેલ્લે પણ એટલીસ્ટ કવરિંગ થયું અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે આજના દિવસમાં શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. સસ્ટેનેબિલિટી કેટલી છે આજની મૂવની, પહેલાં એનાથી વાત કરીએ અને લેવલ્સ જોઈ લઈએ નિફ્ટી બેંક નિફ્ટીના. ધ્વની. આનો જવાબ યશ હું એક જ વસ્તુથી આપીશ કે થોડો ટાઈમ 15,000 બોલવાની આદત પાડી લો, કારણ કે અમે અહીંયા આગળ જે સ્ટ્રેટેજી મારી બ્રોડ માર્કેટમાં રહી છે એ સેલોન રાઇઝની રહી છે. આપણે કાલનો જે ફોલ જોયો એ ડેફિનેટલી અહીંયા આગળ બહુ જ મોટી વાત આપણને કહી રહ્યું હતું કે અહીંયા આગળ જે આપણને રિકવરી જોવા મળતી હતી એ સસ્ટેન નથી થઈ રહી. અહીંયા આગળથી ફરીથી એક સેલનો મૂડ જ બની રહ્યો છે ઓવરઓલ માર્કેટમાં. મારો વ્યૂ અહીંયા આગળથી નિફ્ટી પર ટોટલી અહીંયા બેરિશ સાઇડ પર જ છે. હજી પણ આની અંદર હું નીચેની સાઈડમાં એક 15,500 સુધીના લેવલ્સ ડેફિનેટલી જોઈ શકો એમ આપણને શક્યતાઓ અહીંયા લાગે છે. આજના ડેઝ હાઈ છે એ ક્રોસ થતા હજી પણ અહીંયા આગળ આપણને દેખાઈ રહ્યા છે, પણ પ્રીવિયસ ડેના જે હાઈસ છે જે આપણને ગેપ ડાઉન મળ્યું ત્યાં આગળથી એક રેઝિસ્ટન્સ આવીને આપણને ફરીથી નિફ્ટીમાં એક નીચેની સાઈડનો ફોલ અહીંયા ડેફિનેટલી વિટનેસ કરવા મળશે. બેંક નિફ્ટીની પણ અહીંયા વાત કરીએ તો સ્ટ્રક્ચર ઘણું સિમિલર જ છે બંનેનું. બેંક નિફ્ટી પણ અહીંયા આગળથી આપણને ડેફિનેટલી ડેઝ હાઈથી રિકવર કરી ચૂક્યા છે, પણ અગેન બેંક નિફ્ટીમાં પણ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રહેશે. નીચેની સાઈડમાં બેંક નિફ્ટીમાં બી આપણને ફરીવાર જે આપણે 32,900ના લેવલ્સ નીચે ક્રોસ કરીએ છીએ તો આપણને બેંક નિફ્ટીમાં હજી પણ નીચે વીકનેસ જોવા મળશે અને મારું માનવું છે કે બેંક નિફ્ટીમાં બહુ જલ્દી આપણને 32,150 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, તો બેરિશ વ્યૂ, ઉછાળે વેચવાની રણનીતિ ક્લિયરલી અહીંથી બની રહી છે. જગદીશજી, આપનું પણ સ્વાગત અને ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો ખાસ હવે અમેરિકન ફેડ તરફથી બેઠકનું આયોજન છે અને વ્યાજદર વધવાની પૂરી શક્યતાઓ છે જે શુક્રવારના આંકડાઓ હતા તેને જોતા. તો પહેલી વાત એના પર તમારા કમેન્ટ્સ. બીજું, આપણે ત્યાં જે સીપીઆઈના આંકડાઓ જોયા આપણે રિટેલ મોંઘવારીના, એ થોડા પીક થઈ રહ્યા છે, કૂલ ઓફ થઈ રહ્યા છે તેવું મે મહિનામાં આપણને જોવા મળેલું છે. તો આના પર તમારા કમેન્ટ્સ. આ બંને પરિસ્થિતિ, આરબીઆઈના ટાર્ગેટ્સ છે 6%ના, ઓબ્વિયસલી તેનાથી બહુ દૂર છીએ આપણે. 7%ને નીચે આવ્યા છીએ એ પણ એક રાહતની વાત છે.
તો આ બંને પરિસ્થિતિઓને તમે કઈ રીતે જુઓ છો જગદીશજી? આનાથી માર્કેટના ક્યુઝ મેળવવાની કોશિશ કરીએ. ગુડ મોર્નિંગ યશ. જે રીતે ફેડરલ રિઝર્વની મિટિંગ આજથી ચાલુ થાય છે અને આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે લગભગ 11:30 વાગે આપણને ખબર પડશે કે વ્યાજના દરમાં કેટલો વધારો કરવાના છે એ તો નિશ્ચિત છે. કેટલો વધારો કરશે એ જ ખાલી જોવાનું છે. પહેલા તો એક 0.5% સંકેત જ્યારે આગલી મિટિંગ થઈ ત્યારે એમણે આપ્યો હતો. હવે એક ગઈકાલે સાંજે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. એણે એવું કહ્યું છે કે અંડર કન્સિડરેશન છે કે કદાચ 0.5%ની જગ્યાએ 0.5% વ્યાજનો દરનો વધારો કરે અને આ કન્સિસ્ટન્સી કદાચ આવતા મહિને પણ એ લોકો ચાલુ રાખે એવી શક્યતા છે. અર્થાત કે જૂન અને જુલાઈ મળીને લગભગ 1.5% જેટલો વધારો એ લોકો કરે તો અત્યારે 1%નો જે વ્યાજનો દર છે વધીને લગભગ 2.5% જેટલો થઈ શકે. આ બધા ધીસ આર ઓલ હાઇપોથેકેશન અને એમાં સાચું કેટલું ખોટું કર્યું એ તો આવતીકાલે જ ખબર પડશે. તમે અમેરિકાના શેર બજારના ઇન્ડેક્સિસ તમે જુઓ, ડાઉ જુઓ, તમે નેસ્ડેક જુઓ, S&P જુઓ કે તમે રસેલ 2000 જુઓ, તો લગભગ નેસ્ડેકમાં તો 31% જેટલો ઘટાડો થયો છે. ત્યાંની થિયરી પ્રમાણે કોઈ પણ સેન્સેક્સ કે નિફ્ટી જેવા આપણા સામે જે પેરેલલ એ લોકોના ઇન્ડેક્સિસ છે એમાં 20%થી વધારે ઘટાડો થાય તો એ લોકો એને મંદીમાં ઓલરેડી સરી ગયા એવું એક લેવલ હવે એક બિરુદ આપે છે. એટલે નાસ્ટેક તો લગભગ 33% કે 31% જેટલો છે જ, પણ સાથે સાથે અત્યારે ડાઉ પણ લગભગ 21%ની આસપાસ છે અને S&P ની લગભગ હાલત પણ આ પ્રમાણે જ છે. અર્થાત કે ત્યાંના જો તમે પેરામીટર્સની સરખામણી કરો તો લગભગ એ લોકો મંદીની તરફ જ એક ઇશારો કરે છે. આ બધાની વચ્ચે સોફ્ટ લેન્ડિંગ કદાચ ત્યાંની સરકાર કરે કે ના કરે યુએસની, એ ઓનલી ધ ફ્યુચર વિલ ટેલ. પણ સાથે સાથે જે ક્રૂડના ભાવની અંદર અત્યારે લગભગ $120ની આસપાસ છે એ જોતા અને યુક્રેન અને રશિયા વચ્ચે અત્યારે જે વોર ચાલી રહી છે એ જોતા અને યુરોપિયન યુનિયન અત્યારે જે સેન્કશન્સ રશિયા પર જે લાદીને બેઠું છે, જેમ જેમ શિયાળો નજીક આવતો જશે અને તેમ આ લોકોએ જે પોતે એના પોતાના ગેસ અને ઓઇલનું કન્ઝમ્પશન ઓછી કરવાની વાત કરી છે અને સાથે બીજા કોઈ વિકલ્પ એટલા મજબૂત નથી કે એ લોકો સરભર કરી શકે. એટલે આ એક વોર આજે નહીં ને કાલે મને એવું લાગે છે કે બાય એન્ડ ઓફ જુલાઈ ચોક્કસ એક એનું નિરાકરણ આવશે અને સીઝ ફાયર કહો કે કોઈ પણ જાતની વાટાઘાટમાં જે કંઈ તમે એને નામથી તમે કરો that will definitely likely to come, which will be a big boost to so far as the Indian market is concerned. હવે આપણે આપણી વાત કરીએ તો આપણા બધા જ પેરામીટર સારા છે. IIP ના આંકડા 8%ની આસપાસ છે. અત્યારે જે ઇન્ફ્લેશનના આંકડાની આપણે વાત કરી એ લગભગ 7%ની આસપાસ છે. રિઝર્વ બેંક છે 6%ની જે વાત કરે છે, પ્લસ 4% પ્લસ માઇનસ 2%, એટલે કે લગભગ 6% અને નીચેમાં 2%, અત્યારે 7%ની આસપાસ છે. અત્યારે જે સમાચાર આવ્યા છે ઘઉંના પ્રાઇસમાં જે બહુ મોટો ઉછાળો આવ્યો હતો એમાં બી ખાસું સબડ્યુટ થયું છે અને થિંગ્સ આર અવેલેબલ એટ સ્ટોક એટ મોસ્ટ ઓફ ધ પ્લેસીસ. મોન્સૂન ઇઝ નોર્મલ, લગભગ 103% જેટલી એટ એન એવરેજ એ લોકો કહી રહ્યા છે અત્યારે, એટલે એ પણ છે. ઓન ટાઈમ મોન્સૂન આવી ગયું છે અને આ બધાની વચ્ચે આપણી પોતાની ઇકોનોમી એ દુનિયાની બધી ઇકોનોમી કરતા ટોટલી જુદી છે. પણ આપણે સાથે સાથે એટલા માટે વહેતા જઈએ છીએ કારણ કે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને માત્ર એક નેગેટિવ પાસું છે એ ક્રૂડ ઓઇલનું. રશિયા સાથે અત્યારે આપણે બહુ મોટા પાયે નેગોશિએશન ચાલી રહ્યું છે. એક જ કારણ હતું કે અત્યારે એ લોકોએ સ્ટોપ કર્યું છે કારણ કે ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ લેવા માટે અમેરિકાની કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ તૈયાર નથી. હવે રશિયાની પોતે અંદરની પોતાની ઇન્સ્યોરન્સ કંપનીઓને ત્યાંની સરકારે પ્રોત્સાહિત કરી છે કે સરકાર પોતે જવાબદારી લેશે અને વિધિન અ મંથ ઓર સો એવરીથિંગ વિલ બી સોર્ટેડ આઉટ અને બધી મોટાભાગની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જે રશિયા સાથે 6 મહિનાના મોટા કોન્ટ્રાક્ટ કરવા જઈ રહી છે. એટલે અત્યારે કદાચ થોડી ઘણી સ્થિતિ ડામાડોળ ચોક્કસ લાગે, પણ મારું પોતાનું અંગત એવું માનવું છે, ધ્વનિબેન કદાચ થોડા વેરીશ છે આના પર, પણ મારું એવું માનવું છે કે કદાચ નીચેની તરફ જે ઘટાડો છે એ 15,500 કે 15,600 થી સીમિત થશે. એનાથી નીચે ઘટાડો જાય એવું નિફ્ટીમાં મને લાગતું નથી અને જ્યાં સુધી બેંક નિફ્ટીનો સવાલ છે ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક સો ઇટ વિલ ગો બિલો 33,000. કોઈ એક અનયુઝ્યુઅલ સર્કમસ્ટાન્સીસ થઈ જાય અને ન્યુક્લિયર બોમ્બ નાખી દે તો જુદી વસ્તુ છે. અધરવાઇઝ આઈ એમ થિંક સો ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન વી આર વેરી કમ્ફર્ટેબલ. વિદેશી રોકાણકારોને જેટલું વેચવું હતું એટલું વેચી નાખ્યું. આ મહિનામાં જેટલું વેચવું હોય એટલું વેચી દેશે. એમની પાસે બાકી કઈ એટલું મોટું વસ્તુ નથી કે વેચવા માટે અત્યારે તૈયાર રહેશે અને પુટ કોલ રેશિયો ડિસ્ટિંક્ટલી ઓવરસોલ્ડ બતાવે છે. ડેફિનેટલી. તો આ જૂન સિરીઝ હવે બની શકે કે આ વેચવાની FIIsના વેચાણની છેલ્લો મહિનો હોય આ સિરીઝ, એવું બની શકે એવું તારણ નીકળી રહ્યું છે.
ટેકનિકલી ડેટા હજુ પણ નેગેટિવ છે, એટલે એવું લાગી રહ્યું છે હવે ધીરે ધીરે ડેટા પોઝિટિવ થાય તો પછી આગળની નવી અપડેટ્સ, નવી રણનીતિઓ પણ આપણે જોતા રહીશું. પણ મીનવાઇલ હવે એક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપના સવાલોનો સિલસિલો શરૂ કરીએ. આપ જોતા રહો CNBC બજાર. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આગળ ખાસ માર્કેટ હવે સીમિત દાયરામાં છે, બધાને તો ધ્યાનમાં રાખીશું જ, પણ આગળ વધીએ અને સવાલો શરૂ કરી દઈએ. સૌથી પહેલો સવાલ હિરેન દોમડિયાનો. રુચિ સોયા 1171 રૂપિયાના ભાવે 20 શેર્સ છે. 3 મહિના માટેનો તેમનો વ્યૂ બની રહ્યો છે અને આ સિવાય ટાટા પાવરમાં ફ્રેશ એન્ટ્રીનો તેમનો સવાલ બની રહ્યો છે. બંનેમાં વ્યૂ શોર્ટ ટર્મ છે. તો રુચિ સોયા ધ્વનિ તેમની પાસે ઓલરેડી છે 1171થી અને ટાટા પાવરની જ્યાં સુધી વાત છે તેમની ફ્રેશ એન્ટ્રીનો સવાલ છે. વ્યૂ 3 થી 4 મહિનાનો રાખ્યો છે. ઓકે, આપણે સૌથી પહેલા અહીંયા આગળ રુચિ સોયાની વાત કરીશું. રુચિ સોયામાં અહીંયા આગળ જે એમની એન્ટ્રી લેવલ છે એ ઉપરની છે. નીચેની સાઈડમાં ઓવરઓલ સ્ટોક જે છે જે આપણાને એક બેરિશ શોર્ટ ટર્મ માટે દેખાઈ રહ્યો છે. 3 મહિનાના વ્યૂથી એમને મારી સલાહ રહેશે કે નીચેની સાઈડમાં 1015 જે આજનો લો હતો એનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરીને અને પોઝિશન હોલ્ડ કરવી. ઉપરની સાઈડમાં ઉછાળે આપણાને 1120 સુધીના એક લેવલ્સ ફર્સ્ટ મળી રહ્યા છે, ત્યાં આગળ એમને એક્ઝિટ કરવાની સલાહ રહેશે. એ પછી આપણી જે નેક્સ્ટ એમની ઇન્ક્વાયરી છે એ ટાટા પાવર પર રહેશે. ટાટા પાવરનો આપણે અહીંયા આગળ જે ચાર્ટ જોઈએ તો સાઇડવેઝ ચાલી રહી છે. એમને ડેફિનેટલી અહીંયા આગળ બાઇંગનું આપણને એક મૂડ મળી, અહીંયા આગળ લેવલ્સ મળી રહ્યા છે, પણ નીચેની સાઈડમાં હજી બી 201 સુધી કે 200 સુધીનું એક લેવલ છે જ્યાં આગળ કમ્ફર્ટેબલ બાઇંગ સિનારીઓ બનશે. એટલે મારી એમને સલાહ એ રહેશે કે કરંટ લેવલ 210 થી લઈને 200ના લેવલની અંદર ટાટા પાવરમાં બાઇંગ કરવું અને ઇન ધેટ કેસ એમને જે મેન્ટેન કરવાનું રહેશે 185 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ફરીથી એક બાઉન્સ બેક ત્યારે એક્સપેક્ટ કરી શકે છે 238 ના લેવલ સુધી. ઓકે, તો આ એક વ્યૂ આપણને અહીંયા ખાસ બનતું જોવા મળી રહ્યો છે ટાટા પાવર માટે થઈને પણ. અને સાથે સાથે આપણે વાત કરી રુચિ સોયાની. પાવર રિલેટેડ કાઉન્ટર્સમાં સારું એવું એક્શન આજના દિવસે જગદીશજી જોવા મળી રહ્યું છે અને ઇન્ડેક્સ પણ એવું બતાવી રહ્યું છે કે આજના દિવસે અહીંયા કંઈક એક્શન બની રહ્યું છે સેક્ટર વાઇઝ જ્યાં વાત કરીએ તો, એટલે કે બહુ સરસ અસર બનતી જોવા મળી રહી છે. હવે મેઇન વાત એ છે કે પાવર રિલેટેડ કાઉન્ટર્સ માટે હમણાં એ પણ એક ખબર હતી લાસ્ટ વીક કે સૌથી વધુ ઇન્ડિયાનું હિસ્ટોરિકલ કન્ઝમ્પશન જે છે તે પાછલી એક અઠવાડિયાની એક બપોરે આપણને જોવા મળ્યું હતું. કન્ઝમ્પશન ડેફિનેટલી વધવાનું છે. એનટીપીસી જેવા કાઉન્ટર્સ છે, બધામાં સારું એવું એક્શન આજના દિવસે છે. સવાલો પાવર રિલેટેડ કાઉન્ટર્સના છે પણ બધા પેની સ્ટોક્સ છે, એટલે હું ત્યાં સ્પેસિફિક સવાલ પર નથી જતો. સેક્ટોરિયલ વ્યૂ કન્ઝમ્પશન વધી રહ્યું છે તો પાવર, સમગ્ર જે પાવર રિલેટેડ કંપનીઓ છે, ટ્રાન્સમિશન હોય કે ડિસ્ટ્રીબ્યુશન, બંનેની વાત કરીએ જગદીશજી. ઓવરઓલ તમે જો પાવરની આખી વાત કરો તો આપણે એક પાવર જનરેશન કંપની, પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની સાથે અત્યારે જે ગ્રીન એનર્જીની વાતો ચાલી રહી છે, સોલારની વાતો ચાલી રહી છે. અત્યારે જ તમે યશ વાત કરી કે અદાની એન્ટરપ્રાઇઝ એક પેલી ફ્રેન્ચ કંપની છે, જે ફ્રેન્ચ મેજર છે, જેની ટોટલ એનર્જીસ છે, એમાં એ લોકોએ એક પાર્ટનરશિપ જોઈન્ટ વેન્ચર ક્રિએટ કર્યું છે જે દુનિયાનું સૌથી વર્લ્ડ લાર્જેસ્ટ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ એ એની સાથે પ્રોસેસમાં છે. અને આ એલાયન્સમાં આ કંપની લગભગ 25% જેટલી માઇનોરિટી ઇન્ટરેસ્ટ લેવાની છે. અદાની ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક નવી કંપનીનું ફોર્મેશન થવાનું છે. આપણને ખબર છે કે આપણે બહુ ડિપેન્ડન્ટ છીએ એસ્પેશિયલી ઓન ઓઇલ, અને સાથે સાથે જે કોલ અત્યારે આપણા દેશમાં જે છે ભરપૂર ભંડાર કે અત્યારે નેક્સ્ટ 70, 80, 90 વર્ષ સુધી આપણે વાંધો આવ્યો નથી, પણ એનું પ્રોડક્શન આપણે નથી કરી શકતા. રિસન્ટલી જ કોલ ઇન્ડિયાએ એક લગભગ 80 મિલિયન ટન્સનું એક કોટેશન ફ્લોટ કર્યું છે કે એ આપણે ઇમ્પોર્ટ કરવા માંગીએ છીએ. એટલે આપણી પાસે થર્મલ પાવર છે, આપણી પાસે હાઇડ્રો પાવર છે, ન્યુક્લિયર પાવરમાં રિસ્ટ્રિક્શન્સ દુનિયાના બહુ છે, એટલે એટલા મોટા પાયે આપણે જઈ નથી શકતા. એટલે આપણી પાસે હવે ઓલ્ટરનેટ સોર્સ ઓફ એનર્જીસ, જે વિન્ડ પાવર જેને કહીએ કે અત્યારે હાઇડ્રોજનની અત્યારે જે મેં વાત કરી એ કહીએ કે સોલાર પાવરમાં તમે જઈએ,
એટલે ઓલ્ટરનેટ સોર્સ ઓફ એનર્જીની અંદર મોટા ભાગની કંપનીઓ ઇન્ક્લુડિંગ ટાટા પાવરની અત્યારે જે ધ્વનિબેને વાત કરી એ પ્રમાણે અદાની એન્ટરપ્રાઇઝની વાત કરી અને જે નવી કંપની છે કે અદાની ગ્રીડની તમે વાત કરો, ટાટા પાવરની તમે વાત કરો, સીઈએસસી ની વાત કરો, બીએચએલ ની વાત કરો, એની સાથે સંકળાયેલી તમામ કંપનીઓ એબીબી છે, સિમેન્સ ઇન્ડિયા લિમિટેડ છે, એ જેટલી પણ કંપનીઓ સાથે સંકળાયેલી છે જે પ્લસ એની સાથે ઓવર એન્ડ અબાઉ ગઈકાલે એક ઇન્ટરવ્યુ મેં જોયો હતો આઈઈએક્સ નો કે જે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ છે એને પણ અત્યારે સરકારે થોડી ઘણી છૂટ આપી છે. અત્યારે ટોટલ ડિમાન્ડ ઇન ધીસ પર્ટિક્યુલર કન્ટ્રી અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશનનો જે સરકારનો પોતાનો છે કે 2024માં દરેક ઘરે વીજળી પહોંચવી જોઈએ. આ બધાની વચ્ચે ધ ડિમાન્ડ ફોર ધી ઇલેક્ટ્રિસિટી ઇઝ ગોઈંગ ટુ બી વેરી હાઈ. 2000 અત્યારે આપણે 22માં છીએ. I take the scenario right up to 2029-2030. એટલે તમે 7 થી 8 વર્ષનો અભિગમ આખી એનર્જી સેક્ટર પર લઈ લો. એમાં દરેક જાતની એનર્જી આવી ગઈ, હાઇડ્રો પાવર પણ આવ્યા, થર્મલ પણ આવી ગયા અને સાથે જે સોલાર પણ આવી ગયા. ઓલ ટાઈપ્સ ઓફ એનર્જી have come. મને એવું લાગે છે કે our dependence on oil will reduce at least by 40 to 50% by 2029-2030. એટલે એ જોતા અને ડિમાન્ડ જોતા અને આપણો જે ઇકોનોમિક ગ્રોથ છે અને સરકારનો પોતાનો અભિગમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે, આની ડિમાન્ડ હંમેશા પોતે જનરેશન કરતા વધારે જ રહેવાની છે. અને એમાં જે સારી કંપનીઓ છે એમાં ખાસ કરીને જે ટાટા પાવરની અત્યારે વાત કરી, તમે અદાની ગ્રીનની વાત કરી કે સાથે કોઈ પણ બીજી કંપનીઓની તમે વાત કરો, આઈ એમ વેરી બુલિશ ઓન ધીસ પર્ટિક્યુલર સેક્ટર અને આઈએક્સ નો પણ એમાં ચોક્કસ સમાવેશ કરીશ. એટલે તમે જો એનર્જી સેક્ટરમાં પૈસા રોકવા માંગતા હો અને તમારી પાસે 5-7 વર્ષનો અભિગમ હોય તો સારી મેં જેટલા પણ નામ ગણાવ્યા ઇન્ક્લુડિંગ સિમેન્સ, એબીબી, તમામ કંપનીઓની આપણે વાત કરું છું. યુ ઇન્વેસ્ટ ધ મની ઇવન એટ ધીસ ઇઝ ધ રાઇટ સ્ટેજ. હોલ્ડ ઇટ ફોર 5 to 7 years. Don't open it that particular page in your book of investment and just hold it for a while. This will give you a tremendous return in 5 to 7 years. ઓકે, તો આ વ્યૂ આપણને બધા છે, ધ્યાન રાખીએ. આગળ વધીએ અને એક દર્શક મિત્ર આપણી સાથે અંકિત કછાડિયા સુરતથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. અંકિતભાઈ બોલો, શું સવાલ છે? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. હાલો, ગુડ મોર્નિંગ. હાલો જી સર, બોલો, શું સવાલ? હાલો, ગુડ મોર્નિંગ સર. હાજી, ગુડ મોર્નિંગ. હાલો, અંકિતભાઈ તમને અવાજ આવે છે મારો? હા તમારો આવે છે સર. હાલો, યસ સર, ગુડ મોર્નિંગ. બોલો, શું સવાલ છે ગુડ તમારો? મોર્નિંગ સર. સર મારે એવું છે કે મેં 17 જુલાઈ લગીનનો આપણે પુટ ઓપ્શન ખરીદેલો છે કરન્સીમાં 77-75 ડાઉન. તો ત્યાં લગીન શું Okay. હોલ્ડ કરવું કે પછી પોઝિશનને કટ કરી દેવી એ સ્થિતિમાં છે? તમારી કોસ્ટિંગ શું હતી? કેટલા રૂપિયાની કોસ્ટિંગ હતી આપણે તમારી? 100 લોટ ખરીદેલા હતા. હા, એટલે Okay. કોસ્ટિંગ ઠીક છે. સમજો ને 9.78 હતી. 9.78ની છે, ઠીક છે. ધ્વનિ, આમને પુટ ઓપ્શન ખરીદ્યા છે 17 જુલાઈ, ₹77.75 રૂપીના ડેરિવેટિવ્સની વાત છે અને તેમને ₹9 આસપાસમાં 100 લોટ ખરીદ્યા છે. તો આઈડિયલી આપણે રૂપિયાના ઓપ્શન્સ ડેરિવેટિવ્સની વાત આ શોમાં નથી કરતા, બટ સવાલ છે જો કોઈ પણ ડેટા તમે એમને સપોર્ટ કરી શકો તો. અહીંયા આગળ બ્રોડ ટર્મમાં હું ખાલી એમને લેવલ્સની આપણે વાત કરીશું તો આપણે જે યુએસડી આઈએનઆર ના લેવલ્સ કરન્ટલી બની રહ્યા છે, સ્ટ્રોંગ એક બ્રોડ અપટ્રેન્ડ જ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. અને શોર્ટ ટર્મમાં પણ આપણે અહીંયા આગળ જોઈએ તો આપણને એક નીચેની સાઈડનો ડાઉન મૂવ ડેફિનેટલી જોવા મળ્યો હતો અહીંયા આગળ, પણ આપણાને આ વધારે નીચેની સાઈડમાં સસ્ટેનેબલ નથી રાખતો. એમણે જે પુટ ઓપ્શન લીધા છે એને ઇન ધ મની આવવાના કોઈ ચાન્સીસ અહીંયા આગળ નથી લાગી રહ્યા. એટલે મારી ફર્સ્ટ ઓફ ઓલ એમને સલાહ રહેશે ક્લિયર એક્ઝિટની. અને આપણે નીચેની સાઈડમાં ઓવરઓલ ઇન્ડેક્સની પણ આપણે વાત અહીંયા આગળ રેટની પણ વાત કરીએ તો આપણાને 77.94 કે 90 એની નીચે અહીંયા આગળ યુએસડી આઈએનઆર ના લેવલ્સ નથી મળી રહ્યા. કમ્પ્લીટ ટ્રેન્ડ અહીંયા આગળ બુલિશ સાઈડ પર જ છે. એટલે મારી એમને ક્લિયર સલાહ રહેશે કે આમાંથી એક્ઝિટ કરી દેવું. એક્ઝિટ કરવાની સલાહ તમને અહીંયાથી ખાસ સંકિતભાઈ બનતી જોવા મળી રહી છે, ધ્યાન રાખો. એક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈએ અને બ્રેક બાદ વધુ સવાલો અને અપડેટ્સ બધું કરીએ. જોતા રહો સમજાશે. સર, રો મટીરિયલ્સની કિંમત બદલાતી રહે છે અને આટલા મોટા ઓર્ડરની કિંમત અત્યારથી નક્કી કરવી અમારા માટે બહુ રિસ્કી છે. અમે નાના વેપારી છીએ. આ ઓર્ડર ગયો. ચિંતા નહીં કર, રો મટીરિયલની
બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ પંચો કરી લો 15,830 પર અત્યારે તમને નિફ્ટી હાઈઝ જે હતા 858થી લગભગ 31 પોઈન્ટ નીચે. બેંક નિફ્ટી 33,618ના હાઈઝથી લગભગ 70-80 પોઈન્ટ નીચે, પણ 33,500નું લેવલ જાળવી રાખ્યું છે અને 15,800નું લેવલ નિફ્ટીએ જાળવી રાખ્યું છે. તો આ એક પરિસ્થિતિ કે જેને ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ અને બીજા સવાલો પર નજર કરીએ. આજે ઘણા બધા પેની સ્ટોક્સના સવાલો આવ્યા છે. તો વ્યુઅર્સ, દર્શક મિત્રો, તમને એક ખાસ રિક્વેસ્ટ, અમે 1,000 કરોડથી ઓછી માર્કેટ કેપ હોય એવા શેર્સથી દૂર રહીએ છીએ. એક્સપર્ટ્સ પણ એમને ટ્રેક નથી કરતા અને ઇન્વેસ્ટર્સને પણ દૂર રહેવાની સલાહ સતત અમે આપેલી છે. નાના પૈસામાં મોટા રિટર્નની લાલચો તો ઘણી હોય છે, પણ સારા સસ્ટેનેબલ રિટર્ન્સ સાથે રહેવું જરૂરી છે. તો આ એક વ્યૂ તમારા માટે. પેની સ્ટોક્સ, સિંગલ ડિજિટમાં સ્ટોક્સ હોય, માર્કેટ કેપ ઓછી હોય, આવા બધા સ્ટોક્સથી દૂર રહેવાની સલાહ સતત આ શોમાં CNBC બજાર પરથી તમને મળેલી છે અને આ જ સલાહ અને અમે હજુ પણ વળગી રહીશું. આગળ વધીએ બીજા સવાલોમાં. ફિલ્ટર આઉટ કરીને હું આગળ પહોંચું છું ટાટા મોટર્સ પર. 435 રૂપિયાના ભાવની ખરીદી છે. 50 શેર્સ છે સાગર ત્રિવેદી પાસે. તેમણે મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ સાથે ખરીદી કરી નાખી છે. તો જગદીશજી, ટાટા મોટર્સ પર સવાલ. 435ની ખરીદી લોંગ ટર્મ. યશ, અત્યારે ભાવ છે 410 રૂપિયા, એટલે એમને લગભગ 25 રૂપિયાનો નુકસાન ચોક્કસ જાય છે. ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ ઘટાયું છે. એનું મુખ્ય કારણ છે કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કટ કર્યો, પણ તમે બીજી જ રીતે જો આ ટાટા મોટર્સનું જો મૂલ્યાંકન કરશો અને એની પોતાની માર્કેટ શેર અને પર્સન્ટેજ વાઇઝ એનો પોતાનો જે નવા મોડલો એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. આજે કદાચ તમને જાણીને બહુ નવાઈ લાગશે કે પંચ નામની જે ગાડી એ લોકોએ IPLમાં મૂકી હતી, એનું 6 મહિનાનું વેઇટલિસ્ટ છે. મોટાભાગની જે સારી ગાડીઓ છે એનું 3 થી 6 મહિનાનું વેઇટલિસ્ટ અત્યારે ચાલે છે. સેમિકન્ડક્ટર ચિપ્સની અત્યારે એક શોર્ટેજની વાતો હતી, એ ધીરે ધીરે કરતા ઓછી થઈ ગઈ છે. અને જે ઇન્ટરવ્યુ મેં સાંભળ્યો હતો ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવનો, એમાં એણે કહ્યું હતું કે જે પહેલા જેટલી શોર્ટેજ, અત્યારે એટલી શોર્ટેજ નથી. અને આ પોતે કંપની અત્યારે પોતે જાતે એ આ જાતની સેમિકન્ડક્ટર ચિપ્સ માટે પોતે પ્લાન્ટ નાખી રહી છે. આ અત્યારે જે પરિસ્થિતિ છે અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની સૌથી વધારે કોઈ અગ્રેસર હોય તો એ ટાટા મોટર્સ જ છે. અને ડિફેન્સની અંદર આત્મનિર્ભર થવાની જે વાતો છે, એમાં અમુક જે ટ્રક્સ છે જે બોર્ડર ઉપર જાય છે એ પણ ટાટા મોટર્સ પોતે સપ્લાય કરે છે. સંજોગો વસાત અત્યારે એનો ભાવ થોડો ઘટ્યો છે. ઉપરમાં લગભગ 536 ગયા પછી એક કરેક્શન્સ મોડો આવીને 400 રૂપિયા નીચે પણ ગયો હતો. અને એમનો જો મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ હોય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. એ ભલે એને બિલકુલ હોલ્ડ કરી રાખે. મોટાભાગના નિષ્ણાતો અને જે જાતના રિપોર્ટ્સ મેં વાંચ્યા છે એ લગભગ બધા જ એનો ભાવ 470, 480 અને 490 સુધીની વાતો કરે છે. અને કદાચ 3 વર્ષનો અભિગમ હોય તો ચોક્કસ આનો ભાવ 550 સુધી પણ જઈ શકે છે. એટલે મીડિયમ ટુ લોંગ ટર્મ હોય તો હોલ્ડ કરી રાખે. જ્યાં સુધી આ અને એઝ અ મેટર ઓફ સેફટી 390 રૂપિયાનો સ્ટોપ લોસ રાખે. બહુ અનલાઇકલી છે, પણ કદાચ એકદમ કોઈ સંજોગોમાં એવો થાય તો કદાચ એ વખતે એક્ઝિટ લેવાનું વિચારે. અધરવાઇઝ હોલ્ડ ઇટ ફોર અ વાઇલ. અને એમનો ભાવ જે એમણે લીધો છે 435નો, એ તો આવી જ જશે. ઉપરથી મને એવું લાગે છે કે એમને 25-30 રૂપિયાનો પ્રોફિટ પણ એકાદ વર્ષમાં ચોક્કસ મળશે. બિલકુલ. તો આ વ્યૂ આપણને બને છે. અને તમે ગાડીઓના વેઇટિંગની વાત કરી જગદીશજી, ગાડીઓની કોસ્ટિંગ પણ તો તમે જુઓ કે કેટલી ઊંચી આવી છે. જે સાદામાં સાદી એન્ટ્રી લેવલની મારુતિની ગાડી અલ્ટો 3 લાખ રૂપિયા આસપાસ આજથી 1-1.5 વર્ષ પહેલાં મળતી હતી. LXI મોડલની પણ, સાદા મોડલની પણ વાત કરીએ તો આજે 5-5.5 લાખ રૂપિયા ઉપર એની કોસ્ટ પહોંચી ગઈ છે. અચ્છા, CNG માટે અલગ કોસ્ટિંગ હોય છે. ઇલેક્ટ્રિક વ્હીકલના તો હજુ ડેવલપમેન્ટ નથી થયા. એટલે ગાડીઓના કોસ્ટિંગ તો ખાસ્સા ઊંચા જતા રહ્યા છે. ઇવન ટાટા મોટર્સ માટે પણ વાત કરીએ તો બધા જ શરૂઆતી મોડલ્સથી લઈને ઉપરના મોડલ્સ સુધી બધી જ ગાડીઓ ખાસી મોંઘી પણ છે અને અવેલેબિલિટી માટે પણ એટલા વેઇટિંગ લાંબા છે. તો આવી બધી જ પરિસ્થિતિઓની વચ્ચે ગાડીઓ માટે આ એક વાત, એક અપડેટ આપણા માટે થઈને ધ્યાન રાખીએ. નેક્સ્ટ, મોર્પિન લેબ 48 રૂપિયાના ભાવે 400 શેર્સ ભાર્ગવ રાવલે ખરીદ્યા છે. તેઓ પૂછી રહ્યા છે શું કરવું જોઈએ. ધ્વનિ, ચાર્ટ પર નજર કરી લો. મોર્પિન લેબોરેટરીઝ 48 રૂપિયાના ભાવની ખરીદી છે. એટલીસ્ટ 6 મહિનાનો વ્યૂ માનીએ આપણે. મોર્પન લેબનો અહીંયા આગળ આપણે ચાર્ટ, સૌથી પહેલા તો હું એક આપણે 6 મહિનાનો વ્યૂ જોઈએ છે તો વીકલી ચાર્ટની વાત કરી લઈએ. તો વીકલી પર અહીંયા આગળ આપણને 34 રૂપિયા પાસે એક સારો સપોર્ટ લેવલ મળી રહ્યો છે આમાં. એટલે મારી સૌથી પહેલા એમને સલાહ રહેશે કે તમે 34નો એક સ્ટોપ લોસ અહીંયા આગળ મેન્ટેન કરો. અહીંયા આગળ આપણને આ લેવલ મોર્પન લેબ જાળવી રહેશે. તો ડેલી ચાર્ટ પર આપણે જઈએ તો ત્યાં આગળ પણ એક સ્ટ્રક્ચર થોડું આનું સારું બનતું દેખાઈ રહ્યું છે. એટલે સ્ટોપ લોસની સાથે અમને હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને ઉપરની સાઈડમાં આમાં જે આપણને લેવલ્સ મળી રહ્યા છે, જો બાઉન્સ આની અંદર આવે બી
તો આપણાને જે ફર્સ્ટ લેવલ મળી રહ્યા છે એ આપણાને મળી રહ્યા છે 46 સુધીના, એટલે 46 થી 47 ની રેન્જમાં અમને એક્ઝિટ કરવાની સલાહ રહેશે. અને નીચેની સાઈડમાં 34 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયા આગળ મેન્ટેન કરવો, કારણ કે આની નીચે અગર જો સ્ટોક એ વધારે આપણાને વીકનેસ દેખાડી તો આપણાને હજી પણ નીચે 27 થી 28 સુધીના નીચેના લેવલ્સ મળી રહ્યા છે, એટલે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની અહીંયા આગળ સલાહ રહેશે. ઓકે, સ્ટોપ લોસ સ્ટ્રીટ રાખી અને હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે, ધ્યાન રાખીએ. અને આ સાથે જ હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ, તો બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર આપના સવાલો અને અપડેટ્સ પર નજર કરીએ. આપ જોતા રહો CNBC બજાર. All mutual funds are not equal. Always choose a mutual fund that has power. Where PO stands for Funds Performance. W for Wide Investor Base. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આ માર્કેટ પર નજર કરો. 15,800 ને નજીક તમને નિફ્ટી આવતો જોવા મળી રહ્યો છે. 5% આસપાસ મજબૂતી બચી છે. ઉચ્ચતમ સ્તરોથી 41 પોઈન્ટ આસપાસ દૂર આવી ગયા છીએ. બેંક નિફ્ટી 33,500 પર હવે સ્ટ્રગલ જોવા મળશે તમને ક્લિયરલી. હોલ્ડ કરવાની કોશિશમાં અત્યારે 5%ની મજબૂતી હજુ પણ છે. ઇન્ટ્રાડે ડેટા તમે જુઓ છો ત્યાં સુધી તમને પોઝિટિવિટી જરૂર જોવા મળી રહી છે, પણ જે રીતના આટલા દિવસનો ઘટાડો છે, મંથલી કેન્ડલ જે લાલ બની ગઈ હતી, તો આવી પરિસ્થિતિમાં તમને ત્યાં થોડું એક હજુ પણ સેન્ટિમેન્ટ આના કારણે થઈને નેગેટિવ જોવા મળી રહ્યું છે. અને આ જ અસમંજસને કારણે થઈને અત્યારે તમને એટલું પરફોર્મન્સ જે છે તે માર્કેટ તરફથી જોવા નથી મળી રહ્યું, પણ બહાર આવવાની કોશિશ છે. જે કોઈ પણ સેન્ટિમેન્ટ્સ છે તેમાંથી હવે સફળ થઈએ છીએ કે નહીં એ જ સવાલ. તમે બ્રેકિંગ ન્યૂઝ ક્લિયરલી જુઓ છો કે ડાઉ ફ્યુચર્સમાં મજબૂતી છે, બધી જ પરિસ્થિતિ, પણ તેમ છતાં પણ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને થોડા નબળાઈ તરફ આગળ વધતા તમને જોવા મળશે અહીંયાથી, કે જેને ધ્યાન રાખો. મેજર કારણો આજના દિવસે ટકી નથી રહ્યું આ જે ઇન્ડેક્સ આપણો, તેમાંથી ખાસ તો ONGC છે, એશિયન પેઇન્ટ્સ છે, બંને ખાસ દબાણ આપી રહ્યા છે. રિલાયન્સ જેવો દિગ્ગજ કાઉન્ટર કે જે 50 ડે મૂવિંગ એવરેજ તોડીને આજે હજુ પણ નીચે જવાની કોશિશમાં છે અત્યારે, અને આના કારણે થઈને પણ તમને નિફ્ટીને સપોર્ટ નથી મળી રહ્યો. ખાસો એવું એક નેગેટિવ સેન્ટિમેન્ટ અહીંયા બની રહ્યું છે રિલાયન્સ તરફથી, તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને 33,500 તમારા સ્ક્રીન પર બેંક નિફ્ટી હવે તોડતું જોવા મળશે થોડી ક્ષણોમાં, એ પણ ધ્યાન રાખો. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે અત્યારે, ખાસ દીપકભાઈ પટેલ ભાવનગરથી. દીપકભાઈ, ઘણા દિવસે વાત થઈ છે, કેમ છો પહેલા તો એ જણાવો અને પછી શું સવાલ? હા સર, એકદમ મજામાં. બોલો. મારી અદાણી પાવર 270 ના ભાવે 200 શેર બાય કરેલા છે. NMDC 119 ના ભાવે 800 શેર બાય કરેલા છે. બાન્કો પ્રોડક્ટ ઇન્ડિયા 175 ના ભાવે 500 શેર બાય કરેલ છે. ત્રણેયમાં 1 વર્ષનો વ્યૂ છે અને શું વધુ બાય કરી શકાય આ ભાવે? શું ટાર્ગેટ બને છે? એવરેજ કરવા પણ તમે તૈયાર છો? ડેફિનેટલી ધ્યાન રાખીએ. બાન્કો તો આમ જોવા જાવ તો આવ્યો છે એમ તો 124થી ઉપર, પણ આમ 200થી પણ નીચે છે. તમારી ખરીદી છે 175ની. જગદીશજી, 3 કાઉન્ટર્સ છે. અદાણી પાવર હમણાં જ આપણે ડિસ્કસ કર્યું હતું, તેમની પાસે 270 રૂપિયાના ભાવથી છે. બીજું NMDC 119 રૂપિયાના ભાવથી તેમની પાસે છે. અને ત્રીજું બાન્કો પ્રોડક્ટ્સ, બાન્કો ઇન્ડિયા 175 રૂપિયાના ભાવથી છે તેમની પાસે. 3 કાઉન્ટર્સ પર વ્યૂ લોંગ ટર્મ અને એવરેજ કરવા પણ તૈયાર છે તેઓ. બાન્કો પ્રોડક્ટ્સથી શરૂઆત કરી યશ, તો બાન્કો પ્રોડક્ટ્સમાં એક સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે 20 રૂપિયાનો, અને એટલે એમની જે અત્યારે ખરીદી છે એમાં 20 રૂપિયા હજી એમને ડિવિડન્ડ મળશે, એટલે 175ની એમની જે ખરીદી છે એમાંથી એમનો ભાવ ઘટીને અત્યારે 165 થઈ જશે, 155 થઈ જશે. એટલે એમણે જે ખરીદી કરી છે એટલે એમાં એમને કંઈ બહુ ખાસ મોટું નુકસાન નથી. આ વોલ્યુમ આ કંપનીમાં ખાસું ઓછું છે. ઓટો ઇન્સિલરીઝ કંપની છે અને મોટાભાગના રેડિએટર, ગાસ્કેટ, ઓઇલ કુલર્સ, ટ્યુબ ઓઇલ કુલર્સ વગેરે બનાવે છે. એ લોકોના અમુક પ્લાન્ટ્સ ફોરેનની અંદર પણ, દુબઈની અંદર પણ એ લોકોના પોતાના પ્લાન્ટ છે. અને કંપની પોતાની રીતે બહુ સ્ટેડી છે. 75% ઓફ ધી હોલ્ડિંગ્સ આર વિથ ધ પ્રમોટર્સ, અને બહુ લિટલ હોલ્ડિંગ આ પર્ટિક્યુલર કંપનીના માર્કેટની અંદર છે, એટલે લિક્વિડિટી તમને ખાસ એમાં બહુ મળતી નથી. પણ ફંડામેન્ટલી આ કંપની દરેકે દરેક પેરામીટર્સ પર સારી છે. તમે આખા માર્કેટની વોલેટિલિટી તમે જુઓ તો તમને ખબર પડશે કે આ પર્ટિક્યુલર કંપનીમાં ઇવન આ ટર્મોઇલ છતાં પણ એવો કોઈ મોટો ઘટાડો આવ્યો નથી. અને ઓવર અ પીરિયડ ઓફ 3 years this particular company has given a 30% રિટર્ન. એટલે તમે આમ ગણો તો ડિવિડન્ડને બાદ કરતા પણ લગભગ 10 થી 12% જેટલું રિટર્ન આ પર્ટિક્યુલર કંપની આપે છે. એક વોલેટિલિટી ઓછી છે, લો બીટા સ્ટોક છે, એટલે એમાં કંઈ ખાસ બીજી મોટી વધઘટ છે નહીં.
પણ વધઘટ્યા શેરનો ભાવ ફરી એકવાર કદાચ તમને ઉપર લગભગ 200 રૂપિયા સુધી પણ જઈ શકે માર્કેટ કન્ડિશન સુધરે ત્યારે. એટલે એ ડિવિડન્ડનો પૂરેપૂરો લાભ ઉઠાવે અને એમનો ઓટોમેટિકલી એમની જે પોતાની કોસ્ટ ઓફ છે પરચેસ ઘટી જશે. જ્યાં સુધી એનએમડીસી નો સવાલ છે 115 116 નો ભાવ અત્યારે છે. મોટાભાગના જે સરકારની પોતાની નીતિ છે અને જે મેટલમાં એક અભૂતપૂર્વ તેજી આપણે જોઈ હતી જે જાતના ચીનની અંદર જે લંડન મેટલ એક્સચેન્જની અંદર કે દુનિયામાં તમે જુઓ તો તમે એલ્યુમિનિયમથી માંડી નોન ફેરસ ફેરસ મેટલમાં ખૂબ મોટી તેજી થઈ હતી. અત્યારે સરકારે પોતે જે જાતના રિસ્ટ્રિક્શન મૂક્યા છે એક્સપોર્ટ પર ખાસ કરીને જે સ્ટીલની ઉપર એનાથી ખાસો ઘટાડો થયો છે. લગભગ એવું કહેવાય છે કે 20 રૂપિયા ક્વિન્ટલે આ શેરના ભાવ લગભગ તૂટી ચૂક્યા છે સ્ટીલના અને એનએમડીસીએ પણ લંપના ભાવ ખાસા એવા ઘટાડ્યા છે. એટલે પેલી જે એમનામાં જે અભૂતપૂર્વ તેજી તમને શરૂઆતમાં જોઈને મળી હતી એવું ખાસ અત્યારે છે નહીં. આનું તો એકાદ વર્ષનું સર્વેયું કાઢો તો ડેફિનેટલી આ એક નેગેટિવ રિટર્ન છે. મારી એમને સલાહ છે કે એનએમડીસી માંથી જો હોઈ શકે તે સ્વિચ ઓવર કરીને ક્યાં તો એ જેએસડબલ્યુ સ્ટીલ અથવા તો ટાટા સ્ટીલ એ પણ ખાસા નીચે ઘટેલા છે 52 વીક લોની આસપાસ જ છે તો એમાં એ સ્વિચ ઓવર કરી બિલકુલ જગદીશજી હું તમને રોકીશ. અત્યારે મે જથ્થાબંધ મોંઘવારીના આંકડાઓ સામે આવી રહ્યા છે. WPI ઇન્ફ્લેશન મે મહિનાનું 15.08%થી માસિક ધોરણે વધીને આવ્યું છે 15.88% પર. એટલે મે ઇન્ફ્લેશન વધી રહ્યું છે. તમને CPIના આંકડાઓ અને ત્યારબાદ WPI તમે જુઓ તો આ રીતના આંકડાઓ તમને જોવા મળી રહ્યા છે. રિટેલ મોંઘવારીમાં થોડું કુલ ઓફ છે પણ જથ્થાબંધ મોંઘવારી પર્ટિક્યુલરલી 15.8%થી 15.08%થી વધીને 15.88% પર. મલ્ટિપલ ફિગર્સ આવ્યા છે. પહેલાં તો ફૂડ ઇન્ફ્લેશન ખાદ્ય મોંઘવારી 8.88%થી વધીને 10.89%. મંથ ઓન મંથ પ્રાઇમરી આર્ટિકલ ઇન્ફ્લેશન 15.45%થી વધીને 19.71% પર. અગેન અહીંયા પણ વધારો. ફ્યુલ અને પાવર ઇન્ફ્લેશનની વાત કરીએ 38.66%થી વધીને 40.62% પર છે અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ ઇન્ફ્લેશન 10.85%થી ઘટીને 10.11% પર. બટેટા કાંદા બધામાં ઇન્ફ્લેશન હજુ પણ ઊંચું છે. ખાસ 19.84%થી પોટેટો ઇન્ફ્લેશન વધીને 24.83% પર છે. અનિયન ઇન્ફ્લેશન નેગેટિવ હતું 4.02%થી ઘટ્યું છે ફાઇનલી. અહીંયા નેગેટિવ 20.40%નું ઇન્ફ્લેશન તમને જોવા મળશે. તો પ્રાથમિક સ્તરે આ બધા આંકડાઓ આવ્યા છે. એગ્સ મીટ ફિશ આ ઇન્ફ્લેશન 4.50%થી વધીને 7.78% થયું છે. એવરેજ લગભગ બધા જ મંથ ઓન મંથ આંકડાઓ વધતા જોવા મળશે. મેઇન જે જથ્થાબંધ મોંઘવારી છે 15.08%થી વધીને 15.88% પર. તો આ એક વાત છે. શાકભાજી ખાસું વધુ છે 23.24%થી વધીને 56.36%નું વેજીટેબલ ઇન્ફ્લેશન તમને જોવા મળશે. બધા આંકડા વધી રહ્યા છે. જગદીશજી આપના પ્રાઇમરી કમેન્ટ્સ પહેલાં તો 15.08%થી મે WPI ઇન્ફ્લેશન વધીને આવ્યું છે 15.88% પર. યશ હંમેશા પેરાડોક્સ જ રહ્યું છે. તમે જ્યારે CPIના આંકડા અને WPIના આંકડા જુઓ ત્યારે CPI કરતાં WPIના આંકડા તમને હંમેશા ઉપરની તરફ જ જોવા મળશે. પણ જેટલું વધ્યું છે એ ખાસ મારી દ્રષ્ટિએ ચિંતાનું કારણ નથી. કારણ કે તમે જુઓ તો જે મેઇન કમ્પોઝિશન છે એ તમે એક તો પ્રાઇમરી આર્ટિકલ્સ અને ફૂડનો જે પોર્શન છે સૌથી વધારે છે અને સાથે સાથે જે ફ્યુઅલનું જે અત્યારે જે ઘટાડો આવ્યો એનું હજી ઇમ્પેક્ટ આના પર દેખાતો નથી. એટલે આ એક કદાચ મે મહિના પૂરતો ચોક્કસ તમને સીમિત લાગે. આમ તમે ગણો તો મોટા ભાગના જે વિદેશી રોકાણકારો WPIને ફોલો કરે છે, CPIને ફોલો નથી કરતા. પણ આ એટલું બધું ચિંતાજનક નથી કે જેનાથી આપણને કોઈ વધારે એવું થાય કે ફુગાવો ખૂબ વધી ગયો છે. ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. જેવો મોન્સૂન શરૂ થશે અને ઓટોમેટિકલી મંથ ઓફ જૂનના તમે આ જે WPIના આંકડા જોશો તો તમને ઇટ વિલ બી એટ અ વેરી મચ કમ્ફર્ટેબલ લેવલ. એટલે આ પર્ટિક્યુલર જે તમે બોલ્યા અને તમે જે ફૂડ આર્ટિકલ્સ કે પ્રાઇમરી આર્ટિકલ્સ કે ફ્યુઅલ ચાર્જીસ છે ખાલી મેન્યુફેક્ચરિંગમાં થોડો ઘણો ઘટાડો થયો છે એ હજી પણ ઘટશે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ 1 or 2 3 months સપ્ટેમ્બર સુધીમાં ધીસ પર્ટિક્યુલર WPI will come down to almost 13% or maybe even less than 13%. એટલે આ આંકડાથી હું બહુ ચિંતિત વધારે નથી. ઓકે, તો વધારે ચિંતાનું કોઈ કારણ નથી. આ એક પરિસ્થિતિને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ અને કારોબાર અહીંયાથી જોઈ શકીએ છીએ. તો હવે ફિલહાલ તો બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ. બ્રેક બાદ ફર્ધર અપડેટ્સ પર નજર કરીએ. આપ જોતા રહો CNBC વિચાર. તો બ્રેક બાદ સ્વાગત છે અને આગળ ખાસ પહેલાં તો માર્કેટનો વ્યૂ લઈ લો. 15,818 પર અને હવે ડેફિનેટલી 15,800 જાળવવાની કોશિશમાં રહેશે નિફ્ટી અને બેંક નિફ્ટી 33,500 આસપાસ લગોલગ કારોબાર છે અહીંયા પણ. એટલે જે ડેટા આવ્યા છે WPIના ત્યારબાદની આ પરિસ્થિતિ કે જેને આપણે ધ્યાનમાં રાખીએ.
જગદીશજી, બ્રેક પહેલા આપણે વાત કરી રહ્યા હતા જે સવાલની, તેમાંથી હજુ પણ એક સવાલ જે છે તે ખાસ અદાણી પાવરની વાત બાકી છે, તો એના પર પણ નજર કરી લઈએ. આમની ખરીદી 270ની છે, એવરેજ કરવા તૈયાર અને લોંગ ટર્મ વ્યૂ તમને. જ્યાં સુધી અદાણી પાવરનો એક સવાલ છે ત્યાં સુધી આપણને ખબર છે કે એમણે એક એસપીએ સાથે એક્વાયર કર્યું છે 100% ઇક્વિટી, અને એ 2 ઇન્ફ્રા કંપનીઝ છે અને એમાં બંનેમાં પૂરેપૂરો સ્ટેક આ કંપનીએ લીધો છે. નામ છે એસએસપીએલ અને ERPEL, અને આ એગ્રીગેટ જે એની કિંમત છે લગભગ 280 કરોડ અને 330 કરોડની આસપાસ. અત્યારે મેં આપને વાત કરી તે પ્રમાણે આ પર્ટિક્યુલર જે સ્પેશિયલ પરચેઝ એગ્રીમેન્ટ એ લોકો કહે છે એસપીએસ, એ 100% ઇક્વિટી સ્ટેક્સ આ બંને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં આ લીધો છે. અને જે એનું પૂરું નામ છે જે સપોર્ટ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને ઇટરનસ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ. આ બંનેની તમે એગ્રીગેટ વેલ્યુ તમે જુઓ તમને કહું 280 કરોડ અને 330 કરોડ, અને એન્ટાયર ડીલીઝ ફોર કેશ ટ્રાન્ઝેક્શન્સ, અને 2 અઠવાડિયામાં આ પતી જશે. સાથે સાથે મેં અત્યારે આપને વાત કરી તે પ્રમાણે જે રીતે ગ્રીન પાવર સાથે ગ્રીન એનર્જી જોડે અદાણી પાવર બહુ સક્રિય છે, સોલાર માટે પણ બહુ સક્રિય છે, અને આ રીતની એક્વિઝિશન આ પર્ટિક્યુલર કંપનીઓ કરતી રહે છે. પાવર સેક્ટર પર મેં આપને કહ્યું તે પ્રમાણે માય પર્સનલ વ્યૂ, આઈ એમ ક્વાઇટ બુલિશ ઓન ધીસ. તમે અદાણી પાવરનું ઇવન તમે આખા આ ટર્મોઇલ્સમાં જોશો, એટલે કે જ્યારે માર્ચ મહિનાથી જે માર્કેટમાં કન્ડિશન ખરાબ થઈ છે તો પણ આ કંપનીના ભાવમાં એટલો મોટો ઘટાડો થયો નથી. ઇનફેક્ટ છેલ્લા 3 વર્ષનું તમે સર્વાઈવ કાઢો તો આ કંપનીએ લગભગ 400% જેટલું રિટર્ન આપ્યું છે. સો લાંબા ગાળાનો અભિગમ હોય તો જસ્ટ હોલ્ડ ઇટ ધીસ પર્ટિક્યુલર શેર ફોર અ વાઇલ. ઉપરમાં લગભગ 344 થી ઘટીને અત્યારે 274 ની આસપાસ છે. વધઘટ્યા શેરનો ફરી એકવાર 350-400 રૂપિયા જશે. થોડો સમય આપવો પડશે, લગભગ 2024-25 સુધીનો, પણ જો લાંબા ગાળાનો અભિગમ હોય તો હોલ્ડ ધ શેર્સ. અને કદાચ જો તમારી પાસે પૈસાની સગવડ હોય તો દરેક ઘટાડે તમે આ શેરમાં રોકાણ પણ કરી શકો છો. ડેફિનેટલી. તો આ એક વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખતા રહીએ. એક સવાલ આવ્યો છે નિફ્ટી જુલાઈ ફ્યુચર્સ માટે, ધ્વનિ. 16,511માં એક લોટ ઉત્સવભાઈ રૂઘાણીએ નિફ્ટી જુલાઈ ફ્યુચર્સનો ખરીદી રાખ્યો છે, તેમના માટે શું વ્યૂ? જેમ કે નિફ્ટીનો સ્ટાર્ટિંગમાં જ એક વ્યૂ અહીંયા ડિસાઇડ કર્યો, મેં તમને કીધું કે 15,000 બોલવાની એક આદત રાખી લેજો, તો મારો હજી પણ જુલાઈ માટે બી ઓવરઓલ અહીંયા આગળ વ્યૂ એ જ રહેશે કે ઉપરની સાઈડમાં મને હજી અપસાઇડ લિમિટેડ રાખે છે. આના માટે ઉપરની સાઈડમાં આપણે જે પ્રીવિયસ ડેના હાઈ હતા જુલાઈ સિરીઝના પણ એ 15,960 આગળ હતા, એ ક્રોસ કરવા ખૂબ જ અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ રહેશે. હજી પણ ઉપરની સાઈડમાં આપણાને જો એ અપમૂવ મળે બી તો એક 16,200 સુધીનો મળી રહ્યો છે. એના સિવાયથી અહીંયા આગળ નિફ્ટીમાં કોઈ પણ એક બુલિશ સાઈડનો ટ્રેડ હોલ્ડ કરવાની મારી કોઈ પણ સલાહ નહીં રહે. અહીંયા આગળ મારી એમને એ જ સલાહ રહેશે કે નીચેની સાઈડમાં હજી પણ એક ડાઉનફોલ આવી રહ્યો છે, તો પહેલાથી જ આપણે ચેતવીને અને અહીંયા આગળ એક્ઝિટ કરીને પોઝિશન વેટ કરીએ તો વધારે સારું રહેશે. ઓકે, વેઇટ કરવું જોઈએ અહીંયા, અને ખાસ હજુ પણ સેન્ટિમેન્ટ થોડું નેગેટિવ બ્રોડ બેઝ બની રહેલું છે, તો ઉત્સવભાઈ થોડું કોશન તમારે રાખવું પડશે, કેમ કે એક તો જુલાઈ સિરીઝ અને એમાં પણ તમે 16,500 આસપાસથી ખરીદી રાખ્યું છે ફ્યુચર્સ, તો ધ્યાન રાખો. આગળ ખાસ આજના દિવસે જે રીતનું એક્શન બની રહ્યું છે અને બજાજ ઓટો પર મારી નજર પડી રહી છે જગદીશજી, કેમ કે બાયબેક માટેની હવે એક્શન આવી રહી છે અને ઇતિહાસ ગણાશે, કેમ કે 22 વર્ષ પછી બાયબેક જે છે તે આ સ્ટોકમાં આવી રહ્યું છે. તેમની પાસે 19,000 કરોડની કેશ પડી છે, એટલે સ્વાભાવિક છે થોડું બાયબેક તેઓ લે, અને આમ પણ સ્ટ્રેટેજિકલી પણ જોવા જાવ તો ભાવ પણ બહુ સારા લેવલ પર આવી ગયા છે, એટલે બાયબેક કરવા માટે તેઓ તૈયાર છે અહીંયાથી. જગદીશજી, જેમની પાસે છે તેમણે શું કરવું અને ફંડામેન્ટલ્સ બંનેની વાત કરીએ. ફંડામેન્ટલનો સવાલ છે ત્યાં સુધી બજાજ ઓટો, ટીવીએસ અને હીરો મોટર આ ત્રણે ખરેખર ટુ વ્હીલર્સમાં સારી કંપનીઓ છે, એટલે ખાસ વિશેષ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બજાજ ઓટોનું હું અપફ્રન્ટ ડિસ્ક્લોઝર આપને આપી દઉં યશ કે આ પર્ટિક્યુલર શેર મારા પોર્ટફોલિયોમાં ઘણા લાંબા સમયથી છે, અને અત્યારે જે એ લોકોએ બાયબેકની ઓફર આપી છે લગભગ 22 વર્ષ પછી આપી છે, અને જ્યારે એ લોકોએ આપી તે વખતે એ લોકોના બેલેન્સ શીટમાં લગભગ 2,000 કરોડની કેશ હતી, અને એ લોકોનો જે રેશિયો હતો એ લગભગ એ વખતે 1 કરોડને કંઈક મને એક્ઝેક્ટ યાદ નથી, પણ આ જાતનો એ લોકોનો જે હતો એ રેશિયામાં એ લોકોએ આપ્યો હતો. અત્યારે એમની પાસે લગભગ તમે કહું તે પ્રમાણે 2000માં એમને જે આપ્યું હતું એમાં લગભગ 400 રૂપિયા પર શેર એમને આપ્યું હતું, અને 1.8 કરોડ ઇક્વિટી શેર એ લોકોએ ઓફર બાયબેક માટે કર્યા હતા. અત્યારે એમની પાસે 19,000 કરોડ જેટલી એમની પાસે એ છે,
અને તમે જો રેશિયો તમે ઇક્વિટી એની સાથે પોતે જે હોલ્ડ કરે છે તમે જુઓ તો ઇટ વોઝ અબાઉટ 36%. એટલે આજે જે મીટિંગ છે અને એની પાસે જે રિઝર્વ છે અને જો 2000ની અંદર જે એમણે બાયબેક આપ્યું હતું એ ગણતરી થોડી બેકવર્ડ આપણે મૂકીએ તો મને એવું લાગે છે કે આ ભાવ 4300 થી 4500 રૂપિયાની વચ્ચે આ આવવો જોઈએ એપ્રોક્સિમેટલી. જો એ આપણે 2000ની જે ફોર્મ્યુલા એમણે જે અપ્રૂવ કરી હતી એ પ્રમાણે જઈએ તો એટલે આજે જે બજાજ ઓટોનું જે બાયબેક છે અને કદાચ જો 4500 થી કદાચ વધારે પણ આપે અને જે કોમેન્ટ્રી મેં સાંભળી હતી એમના મિસ્ટર બજાજની કે જે હવે એમનો પોતાનો એક નવો પ્લાન્ટ ચાલુ કર્યો છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટે અને બાય 2025 they want to produce about 5 lakh of these electrical vehicles at that particular place in Pune. એટલે આખો સ્વિચ ઓવર બી એ લોકોનો છે. મોર ઓવર આ પર્ટિક્યુલર કંપનીની અંદર એ ટોટલ તમે સેલના આંકડા દર મહિને જુઓ છો એમાં મોર દેન અબાઉટ 45-50% ઇઝ ઓન એક્સપોર્ટ. એટલે એ લોકો લોકલ માર્કેટ પર બહુ ડિપેન્ડન્ટ નથી. એટલે આજની જે મીટિંગ છે અને એમાં એ લોકો જે પોતાના પ્રપોઝલ મૂકવાના છે એ ફુલી પેડ અપ ઇક્વિટી શેર માટે મારું પોતાનું એવું માનવું છે કે પ્રાઇસ જે વર્કઆઉટ થાય છે અત્યારે જે 2000નો જો બેઝ તમે લો તો 4300 થી 4500 ની વચ્ચે આ આવશે. પણ ઓલ સેડ એન્ડ મેં તમને ડિસ્ક્લોઝર આપ્યું પણ છે. આઈ એમ પર્સનલી વેરી મચ બુલિશ ઓન ધીસ. જો એનો બાયબેકનો ભાવ 5000ની આસપાસ આવે તો કદાચ ઇટ વુડ બી વર્થ ટેન્ડરિંગ ધીસ પર્ટિક્યુલર શેર્સ ફોર બાયબેક. પણ જો 4200-4300 ની આવે તો મને એવું લાગે છે કે આ શેરમાં તમારે બાયબેકમાં ભાગ ન લેવો જોઈએ કારણ કે તમે એનો 52 વીક હાઈ પણ તમે જોશો તો એ લગભગ એની આસપાસ જ છે. એટલે એ ભાવે એટલે 4259 રૂપિયાનો એટલે 4300 રૂપિયા ગણો એનો 52 વીક હાઈ છે અને એની જ આસપાસ જો બાયબેક આપે તો આઈ પર્સનલી ફીલ કે તમારે બાયબેકમાં ન આપવા જોઈએ. વેઇટ ફોર 2-3 years. આ શેરનો ભાવ વધઘટે 5000 રૂપિયા સુધી જવાની પૂરી શક્યતા છે. અગેન આ શેર મારા અંગત પોર્ટફોલિયોમાં પણ છે. ઓકે, તો આ વ્યૂ બને છે, ધ્યાન રાખીએ. આગળ એક દર્શક મિત્ર આપણી સાથે રોહિત કુમાર પટેલ વડોદરાથી. રોહિતભાઈ બોલો, શું સવાલ છે? હા સર, મારો સવાલ છે બેંક ઓફ ઇન્ડિયા ઉપર. મારી પાસે 40,000 શેર છે 63ના ભાવના. હવે એનું શું કરવું જોઈએ મને ખબર નથી. સિનિયર સિટીઝન છું. મારો લોંગ ટર્મ છે સર? હા, લોંગ ટર્મ માટે રાખ્યા છે ને. તમે પ્રોસેસ તો રાખીશું. અને બીજો કોઈ સવાલ? બીજા રિલાયન્સના છે 100 શેર મારા. હા, એ શું ભાવના છે? એનો થોડો અંદાજો થોડો ગડબડ છે, મને ખ્યાલ નથી પણ મેં લખી મોકલ્યો તો બોસ. પણ એમાં વ્યૂ લોંગ ટર્મ છે બંનેમાં, રાઈટ? હા, બંને લોંગ ટર્મ. ઠીક છે. રિલાયન્સ લગભગ 2700ના ભાવના છે તમારા પાસે, 2714ના. ઠીક છે, બંનેનો સવાલ લઈ લઈએ. 63 રૂપિયાના ભાવથી બેંક ઓફ ઇન્ડિયા છે અને રિલાયન્સ છે 2714 રૂપિયાના ભાવથી. બંનેમાં વ્યૂ લોંગ ટર્મ છે. જગદીશજી, બેંક ઓફ ઇન્ડિયાએ તો ઘણા લોકોને નિરાશ કરેલા છે, પણ જે રીતની થીમ બની રહી છે અને પીએસયુ બેંક્સની બેલેન્સ શીટ ક્લિયર થઈ રહી છે, ધીરે ધીરે સાફ થઈ રહી છે, તેને જોતા બંને પર વ્યૂ. જ્યાં સુધી બેંક ઓફ ઇન્ડિયાનો સવાલ છે મને એવું લાગે છે યશ કે આ એક પબ્લિક સેક્ટરની જે બેંકો છે એમાં એક એનો સમાવેશ છે કે એ કમ્પેરેટિવલી દે આર નોટ ડુઈંગ મચ બેટર. એટલે તમે એ લોકોના જો પરિણામ પણ જોશો અને તમે છેલ્લું જો એનો આખું તમે એ કાઢશો તો તમને ચોક્કસ દેખાશે કે આ કંપનીઓ એટલી બધી સારી નથી. એટલે બેંક પોતે એટલી બધી સારી નથી કે એ જેને લાગે તમને પોતાને એવું લાગે કે તમે આ કંપનીમાં વધારે રોકાણ કરો. એટલે આ અનફોર્ચ્યુનેટલી એમણે લીધા છે એ ભાવે અને અત્યારે ભાવમાં ખાસો એવો નુકસાન એમને થઈ રહ્યું છે. તમે એના રિઝલ્ટ પણ જો આવ્યા છે માર્ચ 2022ના, એમાં પણ તમે જોશો તો એ કંપનીનું કંઈ પરફોર્મન્સ એટલું બધું એક્સ્ટ્રાઓર્ડિનરી નથી. ટોટલ તમે કંપનીનો પ્રોફિટ કે લોસ જોશો તો આમ તમને એટલો અનકમ્ફર્ટેબલ નહીં લાગે કારણ કે તમે એના જે આગલા 4 ક્વાર્ટરના કરશો એના કરતાં તો કંપનીએ બેંકે ઘણું સારું પરફોર્મ કર્યું છે. લગભગ એનો નેટ પ્રોફિટ ઇવન આફ્ટર અપ્રોપ્રિએશન એન્ડ અધર આઇટમ્સ લગભગ 3400 કરોડ જેટલો છે. એટલે ટર્ન અરાઉન્ડ કેસ ચોક્કસ છે આ પર્ટિક્યુલર બેંકની અંદર. પણ એમને જે ભાવે લીધા છે એમાં થોડો સમય ચોક્કસ લાગશે. સરકારની પોતાની નીતિને જોતા મને એવું લાગે છે કે આ બધી મોટાભાગની બેંકો આજે જે કહે છે કે સરકાર એક જ કોન્સોલિડેશન ફેઝની અંદર છે, એમાં મોટાભાગની બેંકોને જ્યારે કોન્સોલિડેશન ફેઝની અંદર આવશે ત્યારે એમાં કંઈક તમને થોડી ઘણી એ જોવા મળે. પણ મારી એમને એક સલાહ છે કે જો એમને વાંધો ના હોય તો એ આ બેંકમાંથી સ્વિચ ઓવર કરીને બેંક ઓફ બરોડામાં સ્વિચ ઓવર કરી લે અથવા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જતા રહે. આ બંને બેંકની અંદર પોટેન્શિયલ્સ બહુ સારા છે અને એમને અત્યારે જે લોસ જઈ રહ્યો છે એમાંથી થોડી ઘણી રિકવરી આ બંનેમાંથી એક બેંક કે બંને બેંક ચોક્કસ કરી આપશે. ક્યાં તો 50-50 કરે, કાં તો બેમાંથી એક બેંક સિલેક્ટ કરે. એટલે મારી એમને સલાહ છે કે
આ બેંક ઓફ ઇન્ડિયામાંથી સ્વિચ ઓવર કરીને બેંક ઓફ બરોડામાં અથવા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જાય. જ્યાં સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સવાલ છે એ તો એક એબ્સોલ્યુટલી અનક્રાઉન્ડ કિંગ છે, એમાં કોઈ સવાલ નથી. જે જાતના ડેવલપમેન્ટ આ પર્ટિક્યુલર કંપનીએ કરી રહ્યા છે, અત્યારે માર્કેટ કન્ડિશનને કારણે થોડો ઘણો સેટબેક આવ્યો છે. ઓલ ટાઈમ હાઈથી લગભગ ₹200 નીચે ચાલે છે, પણ ઓવરઓલ તમે કંપનીનો પરફોર્મન્સ જોશો અને શોર્ટલી હમણાં એજીએમ પણ રિલાયન્સની થવાની છે અને એ વખતે ચેરમેન સાહેબ જે બોલશે એ પણ બહુ સાંભળવા જેવું છે. એટલે 2700ની આસપાસ લીધા છે, કોઈ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. હોલ્ડ ઇટ ફોર અ વાઇલ. આ કંપનીનો શેર વધઘટે તમને 2700 જે છે એ લગભગ ₹3000 સુધી ચોક્કસ જોવા મળશે. વન્સ અગેન માય ડિસ્ક્લોઝર ફોર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે આ શેર પણ મારા પોર્ટફોલિયોમાં છે. બિલકુલ, તો આ એક વ્યૂ આપણને અહીંયા ખાસ બની રહ્યો છે. અને સાથે સાથે રિલાયન્સની વાત કરી છે તો આપને એ પણ જણાવી દઈએ કે જે સલાહ છે તે એક્સપર્ટ્સ તરફથી છે, અમારા કે ચેનલ તરફથી નથી. ઓકે, અને આ સાથે જ એક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ ફર્ધર સવાલો અને અપડેટ્સ પર નજર કરીએ. આપ જોતા રહો CNBC ગુજરાત. એક વખત આપનું સ્વાગત છે. 33,500નું લેવલ તોડીને બેંક નિફ્ટી આવી ગઈ છે હવે 5%થી વધુના નીચેના લેવલ્સ પર મજબૂતી ઇન્ટ્રાડે માટે, અને 15,800ને લગોલગ નિફ્ટી હવે જોવા મળશે તમને, કે જ્યાં પણ થોડું હવે ઘટાડો ઉપરના સ્તરેથી આવી ગયો છે અને 15,800 લગભગ હવે તૂટે આપણા સ્ક્રીન પર એવી શક્યતાઓ યસ તમારા સ્ક્રીન પર આવતું જોવા મળશે. એને પણ ખાસ તમે ધ્યાનમાં રાખો. આગળ વધીએ અને બીજા સવાલો પર નજર કરી લઈએ. ઝાયડસ લાઈફ લોંગ ટર્મ માટે ખરીદ્યા છે મનીષભાઈ ગિલાણીએ 485થી. તો તેમણે પૂછ્યું છે કે એક્ઝિટ કરી લેવી કે હોલ્ડ કરવું. અહીંયાથી ચાર્ટ પહેલાં તો જોઈ લો એક વખત ધ્વની. ઝાયડસ લાઈફ કેવું લાગી રહ્યું છે 485થી? ઝાયડસ લાઈફ એમની ખરીદીથી તો આપણે ઘણા અહીં આગળ નીચે સ્લાઇડ ડાઉન કરી ચૂક્યા છે. ઉપરની સાઈડમાં એક રેઝિસ્ટન્સ પણ છે જે 880 થી 882ની પાસે આવી રહ્યો છે. એટલે ડેફિનેટલી સ્ટોક અહીંયા આગળથી ટ્રેન્ડ વાઇઝ આપણને બહુ જ બુલિશ મૂવ ઉપરની સાઈડમાં નથી આપી રહ્યો. નીચેની સાઈડમાં જે એને સપોર્ટ બનાવ્યો છે 320નો બનાવ્યો છે. એટલે 320થી નીચેની સાઈડમાં હજી વધારે સ્લાઇડ ડાઉન જાય તો આપણને વધારે નીચેના લેવલ્સ મળી રહ્યા છે જે 280 સુધીના જઈ રહ્યા છે. એટલે ટેકનિકલી મારી અહીંયા આગળ સલાહ રહેશે કે આપણે આની અંદર જે 320નો સ્ટોપ લોસ છે એ મેન્ટેન કરવો અને બહુ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયા આગળ મેન્ટેન કરવો એની કેસમાં. વીકલીઝ પર બી આપણે ચાર્ટને જોઈએ તો કોઈ પણ એક અહીંયા આગળ અપસાઇડનો મૂવ એક્સપેક્ટેડ નથી. મોમેન્ટમ પણ નીચેની સાઈડમાં ઘણું ઓછું છે. એટલે મારી અહીંયા આગળ ક્લિયર એમને સલાહ રહેશે કે 320નો આપણે જે નીચે સ્ટોપ લોસ ડિસ્કસ કર્યો એ મેન્ટેન કરવો અહીંયા આગળ. અને લોંગ ટર્મ વ્યૂ જો આની અંદર હોય તો ફિલહાલ હોલ્ડ કરવું અને એના પછી લેવલ્સ પ્રમાણે એક્ટ કરવું આગળ. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. હોલ્ડ કરવું ને એડ કરવાની સલાહ. અને ઝાયડસ લાઈફની વાત આવી જ છે તો જગદીશજી આજે જ સમાચાર આવ્યા છે કે પંકજભાઈ જે ઝાયડસ લાઈફના સર્વેસર્વા છે તેમને હવે આરબીઆઈની બોર્ડમાં તેમને એક ખાસ પદ મળ્યું છે અને બહુ રસપ્રદ ડેવલપમેન્ટ છે. ગુજરાતીઓ જુઓ તમે ક્યાં ક્યાં પહોંચે છે. અને આ ખરેખર આજે જ્યારે સમાચાર આવ્યા ત્યારે પણ મેં કહ્યું કે ભાઈ CNBC બજારનો મોટો એ જ છે કે બિઝનેસની માતૃભાષા, અને આ સાબિત કરે છે કે ભાઈ પૈસાની ધંધાની વાત આવે એટલે ગુજરાતી સિવાય કોઈ આ કામ કરી ના શકે. જગદીશજી. બિલકુલ સાચી વાત છે અને ગુજરાતી હોવાનું મને પણ બહુ ગૌરવ છે. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે સદા ગુજરાત. એટલે એક જગ્યાએ માત્ર એક ગુજરાતી હોય તો આખું ગુજરાત તમને ત્યાં દેખાય છે. અને ઝાયડસમાં તમે પંકજભાઈ પટેલની પણ વાત કરી એટલે સૌથી પહેલા તો આપણે એમને અભિનંદન આપી દઈએ. તમારા તરફથી જો કદાચ કન્વે કરાતો તો અમારા તરફથી ચોક્કસ કરજો. અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે અત્યારે તમને કદાચ ખબર હોય કે એક બાયબેક અપ્રૂવ કર્યું છે 11.5નું ફુલી પોઈડ ઇક્વિટી શેર્સનું, જે ₹1ની ફેસ વેલ્યુનો છે અને લગભગ 1.13% જે ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર છે પેડ અપ કેપિટલના લગભગ ₹650ના ભાવે. અને એગ્રીગેટ કેશ કન્સિડરેશન છે લગભગ ₹750 કરોડ, જે લગભગ 7% ઇક્વિટી અને લગભગ બાકીના 4% ફ્રી રિઝર્વની આસપાસ છે. એટલે અત્યારે એમણે જે લીધા છે અને મેં તમને કહ્યું તે પ્રમાણે જે બાયબેક કંપનીએ આપ્યું છે, ઓવરઓલ પરફોર્મન્સ તો કંપનીનો છેલ્લા એક વર્ષનો થોડો ઘણો નિરાશાજનક ચોક્કસ રહ્યો છે. પણ કંપની ઇઝ નોટ બેડ. અત્યારે લગભગ 43-44ના EPS પર અને માત્ર 8ના PE પર આ શેર ટ્રેડ કરી રહ્યો છે. ફ્યુચર ઇઝ ડેફિનેટલી વેરી બ્રાઇટ. એટલે થોડો ઘણો એમને ધીરજ રાખવી પડશે. એમને જે લીધા છે એમાં થોડો ખાસો એવો ફેર છે, પણ થોડી ધીરજ રાખવી પડશે અને થોડું ઘણું જો એવરેજ કરવાની શક્તિ હોય તો ચોક્કસ એવરેજ કરે. 1.5 વર્ષનો સમય આપવો પડશે, પણ આ કંપની ફંડામેન્ટલી દરેક પેરામીટર્સ પર સારી જ છે.
બિલકુલ. તો આ સાથે જ સમયથી કચ્છ રજા લેવાનો એક ક્વિક આભાર હું માની લઉં છું આપ બંનેનો. જગદીશજી, ધ્વની, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર અપડેટ્સ પર નજર કરી તે માટે થઈને. અને આ સાથે જ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે સતત જોતા રહો CNBC બજાર.